પ્રથમના 58માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય. તો આ વચનામૃતને સત્ય કરી દેખાડતો એક પ્રસંગ છે કે એક ગામની અંદર એક સંત મહાત્મા પધાર્યા. આખું ગામ તેમના દર્શન કરવા માટે આવ્યું. દર્શન કરીને જતું રહે, પણ એક ગરીબ યુવાન તે સંતની સામે ને સામે બેસી રહ્યો. ત્યારે સંતે કીધું કે ભાઈ કઈ કામ છે? ત્યારે રડતે હૃદયે યુવાને સંતને પ્રાર્થના કરી કે સવારથી સાંજ સુધી પરસેવો પાડી અને મહેનત કરું છું, તો પણ રાત પડે હું રોટલા ભેગો થતો નથી, તો કઈ કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે સંતે આંખ બંધ કરી અને જોયું ત્યારે એનું પ્રારબ્ધ ખૂબ કઠણ હતું કે એના જીવનની અંદર ક્યારેય સુખની પ્રાપ્તિ થવાની જ નહોતી. એટલું કઠણ પ્રારબ્ધ જોયું ત્યારે સંતે આંખ ખોલી અને કીધું કે મારા આશીર્વાદથી તને હું સુખ આપું છું, પણ આ સુખ ભોગવ્યા પછી પાછું તારે જેમ છે એમ દુઃખ આવશે. તો સુખ ભોગવ્યા પછી દુઃખ ભોગવવું બહુ અઘરું પડશે. જો તને મંજૂર હોય તો મારા આશીર્વાદથી હું તને 5 વર્ષ સુખ ના આપું. ત્યારે યુવાનના મનમાં સંકલ્પ થયો કે મારે તો કાયમને માટે દુઃખ જ રહેવાનું છે, પણ જો આ સંતની કૃપાથી મને જીવનની અંદર સુખ મળતું હોય તો એટલા દિવસ હું સુખની પ્રાપ્તિ કરી લઉં. ત્યારે સંતને કીધું કે હા મને મંજૂર છે. ત્યારે સંતે 2 હાથ માથે મૂકીને કીધું તો કાલથી તારા સુખના દિવસો શરૂ. એમ આશીર્વાદ લઈ અને યુવાન પોતાની ઘરે આવ્યો એટલે મનમાં સંકલ્પ થયો કે મારા ઘરની અંદર આ વાસણ થોડુંક વધારે છે, આની કઈ બહુ જરૂર નથી, તો લાઈને હું વેચી આવું તો એમાંથી થોડાક પૈસા આવે. કે મોટા સત્પુરુષ જ્યારે આશીર્વાદ આપે ને ત્યારે કાંઈ ભગવાન રૂપિયાના ઢગલા નથી કરી દેતા, પણ આપણા મનની અંદર પ્રેરણા કરે કે આવી રીતે તમે કરો તો તમારી પાસે સંપત્તિ આવે. એટલે ઈ ન્યાયે આજે યુવાનના મનમાં પણ સંકલ્પ થયો કે આ વાસણ થોડાક વધારે છે તો લાઈને બાજુના ગામમાં જઈ વેચી આવું. અને એ વેચવા માટે ગયો અને એમાંથી થોડા ઘણા પૈસા આવ્યા. એમ ધીમે ધીમે કરતા યુવાનની પાસે નાણું વધવા માંડ્યું. નાણાં આવે એટલે પછી માણા પણ આવે. એટલે કોઈક એક દીકરીને યુવાન સાથે પરણાવી એટલે એનું ઘર બંધાણું અને સુખેથી યુવાન પોતાના ઘરની અંદર રહેવા માંડ્યો. પણ એના મનમાં સંકલ્પ થયો કે આ તો સંતના આશીર્વાદે કરીને 5 વર્ષ જ મારી પાસે સુખના છે, તો ઈ મને સુખ પ્રાપ્ત થયું છે ને એની અંદર મારે સારા સત્કર્મ કરી લેવા છે, પછી તો મારેથી કાંઈ થશે નહીં, પાછું જીવનમાં તો દુઃખ આવશે જ. એટલે એમ સંકલ્પ કરી અને સત્કર્મ કરવાનું શરૂ કર્યું. કુવા બંધાવ્યા, વાવો બંધાવી, અન્નક્ષેત્રો બંધાવ્યા, સંતોને ઘેર બોલાવી, કથા પારાયણો બેસાડી, એવી રીતે સારા સારા સત્કર્મ કરવા માંડ્યા. અને જોત જોતામાં તો દિવસો પૂરા થવા માંડ્યા. ફરીવાર એ સંત મહાત્મા ફરતા ફરતા એ ગામમાં આવ્યા ત્યારે યુવાનને ખબર પડી કે ગુરુજી પધાર્યા છે. એટલે દોડતો દોડતો યુવાન જઈ અને ધૂળની અંદર એ સંતને દંડવટ કરવા લાગ્યો. ત્યારે સંતે ઊભા કરી અને સમાચાર પૂછ્યા કે ભાઈ કેમ છે? ત્યારે એને કીધું કે તમે જે દિવસથી મને આશીર્વાદ આપ્યા ને તે દિવસથી મેં મારા જીવનની અંદર દુઃખ જોયું નથી, તમારી કૃપાથી મને સુખની પ્રાપ્તિ થઈ છે. ત્યારે સંતે કીધું પણ હવે તો 5 વર્ષ પૂર્ણ થવામાં માત્ર 2 દિવસની જ વાર છે. એમ કહી અને આંખ બંધ કરી અને જ્યાં જોયું ત્યાં ભગવાનના દરબારની અંદર આ યુવાનના સત્કર્મના ચોપડા જમાના ચોપડા જોયા. અને ભગવાન પણ રાજી થઈ ગયા અને ભગવાને કીધું કે જાઓ, હું આશીર્વાદ આપું છું કે આજીવન એ યુવાન સંપત્તિવાન રહેશે. અને પછી ગુરુએ આવીને કીધું કે તને ભગવાને આશીર્વાદ આપ્યા છે ને તારું આખું પ્રારબ્ધ બદલાઈ ગયું છે, તારા જીવનની અંદર કાયમને માટે સુખ રહેશે. આમ જો મોટા સંતની કૃપા થાય તો આખું પ્રારબ્ધ બદલાઈ જાય, પણ મહિમા, વિશ્વાસ, શ્રદ્ધા જોઈએ અને મળ્યા પછી નમ્રતા હોય તો મોટા સત્પુરુષના મળેલા આશીર્વાદ કાયમને માટે ટકી રહે. કે મોટા સત્પુરુષનો જો રાજીપો થાય તો શું ખામી રહે, સર્વવાના સિદ્ધ થઈ જાય.
માટે મોટાનો રાજીપો મેળવવો, કે ભગવાનને વાલા એવા મોટા સંતનો રાજીપો થાય તો સાવ રંક હોય ને તે પણ રાજા થાય ને મહાન બની જાય, અને ગમે તેવો દુખી જીવ હોય તે પણ સુખી થઈ જાય છે. પણ સાચા દિલથી હૃદયના ભક્તિ ભાવથી જો એની સેવા ને ભક્તિ કરીએ ને તો